નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કક્ષા 12 વિષય સંસ્કૃત, અભ્યાસ 4 સંસ્કૃત સાહિત્યનો પરિચય, ગૃહ્ય સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગૃહ્ય સૂત્રનો સામાન્ય પરિચય મેળવીશું. સંસ્કૃત સાહિત્યના મુખ્ય બે વિભાગ છે, એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં તમે વૈદિક સાહિત્યનો થોડો પરિચય મેળવ્યો જ છે. ત્યાં તમે વેદ સંહિતાઓના પરિચયની સાથે સાથે વેદાંગ સાહિત્યનો પણ નામતઃ પરિચય કર્યો છે. એ માહિતીને ધ્યાનમાં લઈને હવે અહીં વૈદિક સાહિત્યનો થોડો વધારે પરિચય મેળવીશું. વૈદિક સાહિત્યમાં વેદ નામના એક પુરુષની કલ્પના કરવામાં આવી છે. એ પછી જ્યાં માણસને પોતાની રક્ષા માટે મુખ, નાક, નેત્ર, શ્રોત્ર, હસ્ત અને પગ જેવા અંગો છે, તેમ આ વેદ પુરુષની રક્ષા માટે પણ અંગોની કલ્પના કરવામાં આવી. વેદ પુરુષની નાસિકા તરીકે શિક્ષા, હસ્ત તરીકે કલ્પ, મુખ તરીકે વ્યાકરણ, શ્રોત્ર તરીકે નિરુક્ત, પાદ તરીકે છંદ અને નેત્ર તરીકે જ્યોતિષ એમ કુલ 6 અંગો અર્થાત વેદાંગોની રચના કરવામાં આવી છે. આમાંથી કલ્પ નામનું જે વેદાંગ છે તેનો અહીં સંક્ષેપમાં પરિચય કરીશું. કલ્પો વેદ વિહિતાનામ કર્મણામ આણુ પૂર્વેણ કલ્પનાશાસ્ત્રમ, અર્થાત વેદમાં કહેલા કર્મોને અનુક્રમે જ્યાં કલ્પિત કરવામાં આવ્યા છે તે કલ્પનાશાસ્ત્ર એ કલ્પ છે. આશય એ છે કે વેદોક્ત કર્મોને કેવી રીતે કરવાના છે એનું ક્રમપૂર્વકનું આયોજન વિચારવાનું કાર્ય આ કલ્પશાસ્ત્રનો વિષય છે. કલ્પશાસ્ત્રના 4 ભાગ છે, 1 શ્રોત સૂત્ર, 2 ગૃહ્ય સૂત્ર, 3 ધર્મસૂત્ર અને 4 શુલ્બ સૂત્ર. 1 શ્રોત સૂત્રમાં પ્રતિદિન કરવામાં આવતી અગ્નિહોત્રથી લઈને અમુક વિશેષ નિમિત્તે કરવાના થતા યજ્ઞો કેવી રીતે કરવા એ બતાવવામાં આવ્યું છે. 2 ગૃહ્ય સૂત્રમાં દરેક ગૃહસ્થે ઘરમાં જે જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે તેમનો અને સંસ્કાર વિધિના વિધિ વિધાનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હવે આપણે ધર્મસૂત્રની વાત કરીએ તો તેમાં સમાજ અને રાજ્યને લગતા વિધિ નિયમ અર્થાત કાયદા કાનૂનને લગતી બાબતોનું વર્ણન છે. આને આચારશાસ્ત્ર પણ કહે છે. આમાં માણસના વ્યક્તિગત કર્મો અને સામાજિક કર્તવ્યોને લગતી બાબતોનો નિર્દેશ છે. વિદ્યાર્થી મિત્રો, સ્મૃતિશાસ્ત્રોની રચના પણ આ ધર્મસૂત્રોના આધારે જ થઈ છે. અને ચોથું જે શુલ્બ સૂત્ર છે એ એક રીતે તો ગણિતશાસ્ત્રીય વૈજ્ઞાનિક ગ્રંથ છે. આમાં યજ્ઞકુંડ અને યજ્ઞશાળા બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આ સંદર્ભે અહીં જ્યામિતિશાસ્ત્રને અર્થાત ભૂમિતિને લગતા અનેક પ્રમેયો પણ આપવામાં આવ્યા છે. આમાંથી ગૃહ્ય સૂત્ર સાહિત્ય અનેક કારણોથી મહત્વનું છે. આજે આપણે તેનો વિસ્તારથી અભ્યાસ કરીશું. આ ગૃહ્ય સૂત્રોનો સંબંધ ગૃહસ્થ જીવન સાથે છે. પ્રત્યેક માણસનું ગૃહસ્થ જીવનનો કાળ માતા પિતા રૂપી પૂર્વજો અને સંતાનરૂપી અનુજોની સાથે જોડાયેલું છે. તેથી એક રીતે તો આ એક પેઢીની સાથે નહીં પરંતુ એકી સાથે 3 પેઢી સાથે જોડાયેલું જીવનનું ઉત્તમ કાળ હોય છે. સ્વાભાવિક છે કે આ કાળમાં કરવાના થતા કાર્યો પણ ઉપરયુક્ત 3 પેઢી સાથે સંકળાયેલા હોય છે. માનવના આત્માનો પરિષ્કાર અર્થાત ઉન્નતિ કરવા માટે પ્રચલિત બનેલા 16 સંસ્કારોનું વિધિ વિધાન પણ આ ગૃહ્ય સૂત્રનો વિષય છે. આ 16 સંસ્કારો કયા કયા એ જાણવા પહેલાં આપણે સંસ્કાર એટલે શું એ સમજીએ. સંસ્ક્રિયતે અનેનિતિ સંસ્કારઃ એવી સંસ્કારની વ્યાખ્યા છે. અર્થાત મનુષ્ય જીવનને મન, કર્મ, વચન વડે પવિત્ર બનાવવું એ જ સંસ્કાર છે. આપણા દરેક વિચારો તથા પ્રવૃત્તિઓ મન દ્વારા ઉઠતા તરંગોને આધારે હોય છે. માટે મનને સંસ્કારિત કરવાની
ખૂબ જરૂર રહે છે. આપણા ઋષિમુનિઓએ માનવ જીવનનું ઊંડું અધ્યયન કરી તેનો પૂર્ણ વિકાસ થાય, શરીર મન આત્માની સર્વાંગીણ ઉન્નતિ થાય એ માટે શાસ્ત્રોમાં સોનેરી સૂચનો કર્યા છે અને જીવનચર્યાના નિયમો ઘડ્યા છે. ગર્ભધારણથી માંડી મૃત્યુ પર્યંત જીવ શરીર સાથે જોડાયેલી અશુદ્ધિને સાફ કરવી તથા વિશેષ ગુણોને ઉમેરવાની વિશિષ્ટ વિધિને સંસ્કાર કહે છે. માટે હિન્દુ ધર્મમાં આ 16 સંસ્કારોનું ખૂબ મહત્વ છે. એ 16 સંસ્કાર આ પ્રમાણે છે: 1. ગર્ભાધાન, 2. પુંસવન, 3. સીમન, 4. જાતકર્મ, 5. નામકરણ, 6. નિષ્ક્રમણ, 7. અન્નપ્રાશન, 8. ચૂડાકર્મ, 9. કર્ણવેદ, 10. ઉપનયન, 11. વેદારંભ, 12. સમાવર્તન, 13. વિવાહ, 14. વાનપ્રસ્થ, 15. સંન્યાસ અને 16. અંત્યેષ્ટિ. 1. ગર્ભાધાન સંસ્કાર. શુક્ર શોણિત જીવ સંયોગેતુ ખલુ ગર્ભ ઉચ્યતે. જે કર્મ દ્વારા પુરુષ સ્ત્રીના ગર્ભાશયમાં પોતાનું બીજ સ્થાપિત કરે છે તેને ગર્ભાધાન કહે છે. પ્રજનન કાર્યને સહેતુક બનાવવા માટે ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે છે. બીજો સંસ્કાર છે પુંસવન સંસ્કાર. પુંસવનનો શાબ્દિક અર્થ થાય છે પુત્ર, દીકરાને જન્મ આપવો. ગર્ભાધાન પછીના 3જા મહિનામાં જ્યારે ચંદ્ર કોઈ પુરુષ નક્ષત્રમાં, ખાસ કરીને પુષ્ય નક્ષત્રમાં સંક્રમણ કરતો હોય એ સમયે પુંસવન સંસ્કાર કરવામાં આવે છે. આ સંસ્કારનો મુખ્ય ઉદ્દેશ ગર્ભસ્થ શિશુનું રક્ષણ અને તેને પુત્રનું રૂપ પ્રદાન કરવાનું છે. ત્રીજું સીમંતોન્નયન સંસ્કાર અર્થાત વાળને ઊંચા ઉઠાવવા. આ સંસ્કાર ગર્ભના 4થી 8મા મહિના સુધી કરવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રીને પ્રફુલ્લિત રાખવા માટે અને અમંગળકારી શક્તિઓને દૂર કરવા માટે આ સંસ્કાર કરવામાં આવતો હતો. વર્તમાન સમયમાં સીમંતોન્નયન સંસ્કારને ખોળો ભરવો એવા નામથી ઓળખવામાં આવે છે. ચોથું જાતકર્મ સંસ્કાર. બાળકનો માતાના ગર્ભમાંથી જન્મ થાય ત્યારે તેની સુરક્ષા અને કલ્યાણ માટે જે સંસ્કાર કરવામાં આવે છે તેને જાતકર્મ સંસ્કાર કહેવામાં આવે છે. આ પ્રસંગે ગૃહોક્ત મંત્ર અર્થાત ગૃહ્ય સૂત્રમાં કહેવામાં આવેલા મંત્રોના ઉચ્ચારણ સાથે સુવર્ણ ઘી તથા મધનું પ્રાશન નવા જન્મેલા બાળકને કરાવવામાં આવતું હતું. નામકરણ સંસ્કાર. નમ્યતે અભિધીયતે અર્થોનેન ઇતિ નામઃ. અર્થાત જેનાથી અર્થનું અભિજ્ઞાન અર્થાત અર્થબોધ થાય છે તે નામ છે. પ્રસૂતા સ્ત્રી 10મા દિવસે સ્નાન કરે તે પછી માતા પિતા, કુલગુરુ કે કુલવૃદ્ધ બાળકનું નામ વિધિપૂર્વક પાડે તેને નામકરણ સંસ્કાર કહે છે. છઠ્ઠું નિષ્ક્રમણ સંસ્કાર. નિષ્ક્રમણ એટલે બહાર જવું. આ સંસ્કાર અંતર્ગત બાળકને તેના જન્મ પછી પ્રથમ વખત ઘરની બહાર લઈ જવામાં આવે છે. જન્મ પછીના દિવસોમાં બાળકની કોમળ આંખો પર વધુ પ્રકાશ નુકસાન ન કરે તે હેતુથી બાળકની આંખ અને શરીર પરિપક્વ થાય પછી આ સંસ્કાર કરવામાં આવે છે. 8મું અન્નપ્રાશન સંસ્કાર. અન્નપ્રાશન સંસ્કાર બાળકના જન્મ પછી 6થા માસમાં કરવામાં આવે છે, જેમાં બાળકને દહીં, ઘી, મધ મિશ્રિત ભોજન આપવાનું વિધાન છે. 8મું ચૂડાકરણ સંસ્કાર. ચૂડા એટલે શિખા, ચોટલી. બાકીના ચૂલ અર્થાત વાળનું મુંડન કરી માથાની ટોચ પર ચોટી રાખવામાં આવે તેને ચૂડાકરણ કે ચોલ કર્મ કહે છે. બાળકના જન્મથી પ્રથમ કે જન્મથી 3જા 5મા વર્ષમાં જન્મથી આવેલા કેશોના મુંડનનો આ સંસ્કાર છે. 9. કર્ણવેધ સંસ્કાર. કર્ણવેધ સંસ્કારમાં બાળકના કાન અને બાલિકાના કાન અને નાકનું છેદન કરવામાં આવે છે. કર્ણવેધ સંસ્કાર જન્મથી 3જા 5મા અને 6થા માસે કરવાનું વિધાન છે. 10. ઉપનયન સંસ્કાર.
ઉપનયન શબ્દ સંસ્કૃત ધાતુ ઉપવટ્ટાની બરાબર નજીક લઈ જવું, દોરી જવું પરથી બન્યો છે. એનો શાબ્દિક અર્થ થાય છે વિદ્યાર્થીને ગુરુ પાસેના શિક્ષણ માટે લઈ જવું. હિન્દુ ધર્મમાં ઉપનયન સંસ્કારનું સર્વાધિક મહત્વ છે. આ સંસ્કાર સંપન્ન થતા બાળક દ્વિજ કહેવાતો. આ સંસ્કાર ખૂબ જ પ્રાચીન છે. ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ છે. બાળકનું ઉપનયન થયા પછી જ તેના વિદ્યાધ્યયનનો પ્રારંભ કરવામાં આવતો. 11. વેદારંભ સંસ્કાર. વેદારંભ સંસ્કારને ઉત્તરકાલીન સંસ્કાર માનવામાં આવે છે. વિદ્યાર્થી યજ્ઞોપવીત ધારણ કર્યા પછી વૈદિક સ્વાધ્યાય શરૂ કરતો ત્યારે આ વેદારંભ સંસ્કાર કરવામાં આવતો. 12. સમાવર્તન સંસ્કાર. સમાવર્તન એટલે વેદાધ્યયન પછી ગુરુકુળથી ઘર તરફ પાછા ફરવું તે. આ પ્રસંગે શિષ્ય ગુરુની અનુમતિ માટે પ્રાર્થના કરતો અને ગુરુને ગુરુદક્ષિણા આપી સંતુષ્ટ કરતો. આ સમયે સ્નાતક ગુરુના આશીર્વાદ લઈ પોતાના ઘરે પાછો ફરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતો. 13. વિવાહ સંસ્કાર. વિવાહ શબ્દ વિ+વ અર્થાત લઈ જવું ધાતુ પરથી બન્યો છે. એનો શાબ્દિક અર્થ થાય છે પત્ની સ્વીકાર અથવા એ માટેની પ્રવૃત્તિ. વિવાહ સંસ્કારથી સ્ત્રી અને પુરુષ બંને લગ્ન ગ્રંથિથી એકબીજા સાથે જોડાય છે. 14મો સંસ્કાર છે વાનપ્રસ્થ સંસ્કાર. આપણી સંસ્કૃતિમાં વાનપ્રસ્થ એક આશ્રમ તરીકે વધુ પ્રચલિત છે, પરંતુ ગૃહસ્થાશ્રમની સમાપ્તિ અને વાનપ્રસ્થની શરૂઆત સૂચવતી વિધિને અહીં સંસ્કાર રૂપે ગ્રહણ કરવામાં આવી છે. ગૃહસ્થાશ્રમી વ્યક્તિ પોતાના પરિવારનું ભરણપોષણ કરતા થાકીને ધીરે ધીરે સંસારની મોહમાયા, બંધન તથા ભોગોથી વિરક્ત થતો જાય છે અને જીવનના 51મા વર્ષે પરિવારનું સમગ્ર ઉત્તરદાયિત્વ ધીરે ધીરે પુત્રોને સોંપી નિવૃત્ત થવાનું હોય છે. 15. સંન્યાસ સંસ્કાર. મનુષ્ય જીવનનો આ અંતિમ તબક્કો છે. આયુષ્યના ચોથા ભાગમાં સમસ્ત કામનાઓનો ત્યાગ કરી રહી ગયેલી થોડી ઘણી વાસનાઓથી મુક્ત થવા માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે જે સાધના અથવા અભ્યાસ કરવામાં આવે તેને સંન્યાસ કહે છે. પુરાણ કાળમાં સંન્યાસ ગ્રહણ કરી નિવૃત્તિનો સમય જંગલોમાં પસાર કરવામાં આવતો, પરંતુ આધુનિક સમયમાં એ શક્ય ન હોવાથી ઘરે જ સંન્યાસી જેવું જીવન જીવવાનું હોય છે. 16. અંત્યેષ્ટિ સંસ્કાર. મરણ પછીની આ છેલ્લી ક્રિયાને અંત્યઇષ્ટિ અર્થાત છેલ્લો યજ્ઞ કહે છે. અંત્યેષ્ટિ એ માનવ જીવનનો અંતિમ સંસ્કાર છે, જે માનવના મૃત્યુ બાદ પરલોકમાં ભાવિ સુખ તથા કલ્યાણ માટે કરવામાં આવે છે. આ સંસ્કારમાં અગ્નિદાહ આપતા કેટલીક ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવતી હતી, જે આજે પણ કરવામાં આવે છે. ગૃહ્ય સૂત્રોમાં વિધાન કરવામાં આવેલા આ 16 સંસ્કારોને પરિણામે માત્ર વ્યક્તિનું જ નહીં, પરંતુ સમગ્ર સમાજનું ચારિત્ર્ય ઘડાય છે, કેળવાય છે અને વિકસે છે. ટૂંકમાં, સંસ્કારો દ્વારા વ્યક્તિના દોષોને દૂર કરવા, દોષોને ગુણોમાં પરિવર્તિત કરવા અને તેનામાં ગુણો પેદા કરવા માટેનો પ્રયત્ન થાય છે. વિવાહ, ઉપનયન અને અંત્યેષ્ટિ જેવી ક્રિયાઓમાં આજે પણ જે એકરૂપતા દેખાય છે તે આ ગૃહ્ય સૂત્રોના પ્રતાપે છે. વૈદિક સાહિત્ય અંતર્ગત કલ્પશાસ્ત્રના ભાગરૂપ આ ગૃહ્ય સૂત્રોનું સાહિત્ય ઘણું વિસ્તૃત છે. આજે ઋગ્વેદના 3, યજુર્વેદના 1+9, સામવેદના 5 અને અથર્વવેદનું 1 એમ કુલ મળીને 19 ગૃહ્ય સૂત્રો ઉપલબ્ધ છે. આમાં સૌથી વધારે પ્રસિદ્ધિ આશ્વલાયન અને પારસ્કર ગૃહ્ય સૂત્રની છે. આશ્વલાયન ગૃહ્ય સૂત્રને પ્રાચીનતમ માનવામાં આવે છે. આના રચયિતા આચાર્ય આશ્વલાયન છે. આમાં ખૂબ જ સરળ રીતે સંસ્કારોનો વિધિ ઉપદેશવામાં આવ્યો છે. પારસ્કર ગૃહ્ય સૂત્રના રચયિતા
આચાર્ય પારસ્કર છે. એનો રચનાકાંડ ઈસવીસન પૂર્વે 2જી શતાબ્દીનો મનાય છે. આ પારસ્કર ગૃહ્ય સૂત્રમાં 3 કાંડ છે. દરેક કાંડનું આંતરિક વિભાજન કંદિકાઓમાં છે. ત્રણેય કાંડમાં મળીને કુલ 51 કંદિકાઓ છે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાહિત્યના પરિચય અંતર્ગત આપણે ગૃહ્ય સૂત્રનો સામાન્ય પરિચય મેળવ્યો, જે આપે યાદ રાખવાનું છે અને તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરવા માટે તમે ગૃહ્ય સૂત્રોનો વિસ્તારથી અભ્યાસ કરી શકો છો.